આજ રોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાખંડમાં હલ્દ્વાનીમાં કોંગ્રેસનું વિજય સંઘનાદ રેલી હતી। આ રેલી બાદ તેના કથિત સંગઠનો જે ભાજપ પ્રેરિત હતા એ લોકોએ એ રેલીની જગ્યાને શુદ્ધિકરણ કરવાનું ગંગાજળ છાંટી દૂધથી અને એને ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ કર્યો। આ એક ઘૃણાસ્પદ કાર્ય છે એટલા માટે કે આ ગંગાજળ છાંટીને જે જગ્યાને સાફ કરવામાં આવી તે જગ્યા પર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ એ સભાને સંબોધી હતી અને પોતે દલિત સમાજમાંથી આવે છે અને એટલા માટે જ આ લોકોએ ત્યાં શુદ્ધિકરણનો કાર્યક્રમ કર્યો। બંધારણના હકો પ્રમાણે સમાનતા લોકોને એક સમાન અધિકાર મળેલો છે અને તેમ છતાંય આ ભાજપના શાસકો જે રીતે દલિત વિરોધી કૃત્યો કરી રહ્યા છે અને તેમની પ્રેરણાથી જ આ કૃત્ય થયું છે કે તેના સ્થાનિક સંગઠનો દ્વારા આ જગ્યાને પવિત્ર કરવા માટે ત્યાં ગંગાજળ છાંટી અને શુદ્ધિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ ખરેખર એક લોકશાહીને બંધારણને લાંછન લગાડે એવું કાર્ય છે। આ દલિત વિરોધી સરકાર છે જેને હંમેશા દલિતો ગરીબો વંચિતો પછાતો પ્રત્યે હંમેશા ઘૃણા રહી છે। અત્યારે વર્તમાન સમયમાં જે રીતે સંત રવિદાસજીની યાત્રા લઈને ભાજપ સરકાર નીકળી છે ત્યારે આ લોકોએ જોવું જોઈએ કે એના બે ચહેરા છે। એક બાજુ મલ્લિકાર્જુન ખડગેજી જે સભાને સંબોધે છે એ જગ્યાને એ લોકો પવિત્ર કરે છે અને એક બાજુ સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર દેશમાં સંત રવિદાસજીની યાત્રા લઈને નીકળ્યા છે। એટલે પ્રજાને ઉલ્લુ બનાવવાના કામ છે। આ લોકો હંમેશાથી એમના સંગઠનો એ પોતે નેતાઓ નેતૃત્વ તમામ લોકો દલિત વિરોધી રહ્યા છે અને એને આ જે કાર્ય કર્યું છે એમને સામે સખત શબ્દોમાં વખોડીએ છે અને આવું આ કાર્ય લોકશાહીમાં અને બંધારણીય હકો જ્યારે મળ્યા છે ત્યારે આ દલિતોનું અપમાન જે થઈ રહ્યું છે એ કોઈ પણ શાખે કોંગ્રેસ પક્ષ સાખી નહીં લે। કોંગ્રેસ પક્ષ હંમેશા પોતાની વિચારધારા સાથે વરેલો છે અને તમામ સમાજને એક સમાન માને છે। એટલા માટે જ અમે લોકોએ આજ આ કાર્યક્રમ કર્યો છે।